જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગના શ્લોક નંબર 22થી 30નું પઠન કરીશું. શ્લોક નંબર 22થી યાવદેતા નિરીક્ષેહમ યોધુ કામાનવસ્થિતાન કૈર્મયા સહયોધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની ઈચ્છા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી રીતે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે એ હું જોઈ તો લઉં. યોત્સ્યામાનાનવેક્ષેહમ યયેતે અત્ર સમાગતઃ ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકિત્સવે. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ તો લઉં. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુર્ભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. સંજય બોલે છે, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને તું જો. તત્રાપસ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તતા સ્વસુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સરહદોને જ જોયા. તાન સમીક્ષ્ય સ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત. તે ઉપસ્થિત બધા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. દ્રષ્ટવેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતં સિદન્તિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો જાણે શિથિલ થઈ ગયા, મોં સુકાઈ ગયું તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. ગાંડીવમ સંસતે હસ્તાત વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું
ભ્રમતીવ ચ મે મન. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે, તથા મારું મન જાણે કે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. રાધે રાધે.